તો ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદમાં કુલપતિ આવાસનો તેમણે ઘેરાવ કર્યો। ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફી વધારવામાં આવ્યો છે, જેના કારણે એનએસયુઆઈ દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવે તેના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી પાછો ખેંચવાનો નિર્ણય ન લેવાતા વિરોધ કરનાર કાર્યકર્તાઓ આજે પહોંચ્યા હતા અને ઘેરાવ કરવામાં આવ્યો હતો। વિરોધ કરનાર કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી। ગુજરાત યુનિવર્સિટીએ 4500 લઈ અને 2000 સુધી જે વિદ્યાર્થીઓને લૂંટવા માટે ફી વધારો કર્યો છે। આ નિર્જા ગુપ્તા ક્યાંક વિદ્યાર્થીઓને લૂંટવાની તાનાશાહી છે। આ ફી વધારો જો પાછો લેવામાં નહીં આવે તો આજે મેડમના ઘરનો ઘેરાવ કરવા છતાં પોલીસની તાનાશાહી તેમને રોક્યા છે। આવનાર દિવસોમાં મેડમને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જશે। અમે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ ભેગા મળી અને નિર્જા ગુપ્તાને અમે તો વિરોધ કરીશું। 5000 થી લઈ અને 10000 સુધીનો વિવિધ કોર્સોમાં ફી વધારો કરવામાં આવ્યો છે। એના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આંદોલન ચાલુ રહેશે। આગામી દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ અને આગામી દિવસોમાં યુનિવર્સિટી